સોશિયોલોજીની અંદર નેક્સ્ટ યુનિટ જોઈશું ધ ઇન્ડિવિજ્યુઅલ. એની અંદર આવે છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તો અંદર જોઈએ ડિટેલ્સની અંદર વોટ ઇઝ ગ્રોથ. ગ્રોથ refers to an increase in physical size of whole body or any of its part. કે ગ્રોથ એટલે શું કે આપણા આખા બોડીમાંથી કોઈ બી પાર્ટ્સ જે છે તે સાઇઝમાં વધે છે, ઇન્ક્રીઝ થાય છે એટલે કે વધે છે, અથવા તો આખી બોડી વધે છે તો એને કહેવાય છે ગ્રોથ. ગ્રોથ ઇઝ બીકોઝ ઓફ સેલ ડિવિઝન એન્ડ ધ સિન્થેસિસ ઓફ પ્રોટીન. કે ગ્રોથ શાના કારણે થાય છે તો આપણું સેલ છે એનું ડિવિઝન થાય છે, ડિવાઈડ થાય છે એના લીધે, અને પ્રોટીન સિન્થેસિસ થાય છે એના લીધે થાય છે. ઇટ કોઝ ધ ક્વોન્ટિટેટિવ ચેન્જ ઇન ધ ચાઇલ્ડ્સ બોડી. ઓકે, કે એની અંદર ક્વોન્ટિટેટિવ ચેન્જ થાય છે. ઓકે, જેને આપણે ગણી શકીએ છીએ. ઇટ કેન બી મેઝર્ડ ઇન અ સેન્ટીમીટર એન્ડ કેજી. ઓકે, આપણે હાઇટને સેન્ટીમીટરમાં માપી શકીએ છીએ અને વેટને કેજીમાં કાઉન્ટ કરી શકીએ છીએ. ધ પ્રોસેસ ઓફ ગ્રોથ કવર્સ નિયરલી અ થર્ડ ઓફ હ્યુમન લાઈફ સ્પાન. ઓકે, કે એને આપણા લાઈફ સ્પાનની અંદર ગ્રોથને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ રિફર્સ ટુ અ પ્રોગ્રેસ ઇન ધ સ્કિલ એન્ડ કેપેસિટી ટુ ફંક્શન. કે આપણી સ્કિલ કેટલી ડેવલપ થઈ છે એવું બોલીએ ને તો એ ડેવલપની અંદર આવે છે. અથવા તો કેપેસિટી ઓફ ફંક્શન, કે આપણે કેટલું કામ કરી શકીએ છીએ, આપણી કેપેસિટી કેટલી છે તો એના પરથી આપણું ડેવલપમેન્ટ જાણી શકીએ છીએ. ઇટ કોઝ ધ ક્વોલિટેટિવ ચેન્જ ઇન ધ ચાઇલ્ડ્સ ફંક્શનિંગ. કે એને આપણે ક્વોલિટેટિવમાં મેઝર કરી શકીએ છીએ, જ્યારે ગ્રોથને ક્વોન્ટિટેટિવ એને આપણે ગણી શકીએ છીએ. જ્યારે ડેવલપમેન્ટને ગણી ન શકાય પણ આપણે એની ક્વોલિટી ચેક કરી શકીએ છીએ કે પુઅર છે, એવરેજ છે કે ગુડ છે. તો growth and development are so closely interrelated that when growth is any stage is slow or rapid, development also affect in the same way. કે ગ્રોથ અને ડેવલપમેન્ટ છે બંને ઇન્ટરરિલેટેડ છે. જો ગ્રોથનો જે ગ્રોથ થવાનું હોય તો એ રેપિડ થાય તો એ પછી ડેવલપમેન્ટ પર અસર કરે છે, અથવા તો સ્લોલી થાય તો પણ ડેવલપમેન્ટ પર એ ઇફેક્ટ કરે છે. ધ પીરિયડ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એક્સટેન્ડેડ થ્રુ આઉટ ધ લાઈફ સાયકલ. ઓકે, કે આખા લાઈફ સાયકલની અંદર વધતું જાય છે. પ્રિન્સિપલ ચેન્જ અકર ડ્યુરિંગ ધ પીરિયડ ફ્રોમ કન્સેપ્શન ટુ ધ એન્ડ ઓફ અડોલેશન. કે જ્યારે કન્સેપ્શન થાય છે, પ્રેગ્નન્સી જ્યારે મધર કન્સીવ કરે છે ત્યારથી એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ચાલુ થાય તો એની અડોલેશન એજ આવે ત્યાં સુધી એનું ગ્રોથ અને ડેવલપમેન્ટ જે છે તે કન્ટિન્યુ વધે છે. ઓકે, તો આ થઈ ગયું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. નેક્સ્ટ છે નર્સિંગ રિસ્પોન્સિબિલિટી. તો શું રાખવાની છે એની અંદર અ નોલેજ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ધ નર્સ ફોર ધ ફોલોઈંગ રીઝન. કે શાના માટે જરૂરી છે ટુ નો વોટ ટુ એક્સપેક્ટ ઓફ પર્ટિક્યુલર ચાઇલ્ડ એટ એની ગિવન એજ. ઓકે, કે એની એજ પ્રમાણે એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ શું છે તો એ આપણને ખબર પડે. ટુ પ્લાન ફોર નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ઈચ ચાઇલ્ડ. કે એની એજના હિસાબે આપણે એનું નર્સિંગ કેર પ્લાન બનાવી શકીએ, કોઈ પ્લાનિંગ કરી શકીએ. ટુ બેટર અન્ડરસ્ટેન્ડ ધ રીઝન ફોર પર્ટિક્યુલર કન્ડિશન એન્ડ ઇલનેસ ધેટ અકર ઇન ધ વેરિયસ એજ ગ્રુપ. કે આપણને બેટર અન્ડરસ્ટેન્ડ ખબર પડે કે આની એજ ગ્રુપમાં આ એની અંદર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આવશે. ઓકે, પછી આ એની કન્ડિશન છે, આ ડિસીઝ કન્ડિશન છે તો આ એજ પ્રમાણે એને આટલા ડોઝમાં મેડિકેશન આપવી જોઈએ, આવી રીતે ટ્રીટમેન્ટ આપવી જોઈએ તો એ ખબર પડે. ટુ ટીચ પેરેન્ટ્સ ટુ ઓબ્ઝર્વ એન્ડ ટુ યુઝ ધેર નોલેજ સો દેટ ધે મે હેલ્પ ધેર ચિલ્ડ્રન અચીવ ઓપ્ટિમમ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. કે આપણે એના પેરેન્ટ્સને ટીચ કરી શકીએ કે બાળક આટલી એજનું છે તો એને આ રીતે આપણે એને ટીચ કરાય, આ રીતે એને શીખવાડાય, આ રીતે એની હેલ્થ કેર કરવાની હોય છે તો એટલા માટે. નેક્સ્ટ છે હાર્મફુલ પેરેન્ટલ એન્વાયરમેન્ટ. હેલ્ધી વેલ નરિસ્ડ મધર એક્સપિરિયન્સ થ્રુ આઉટ ધેર પ્રેગ્નન્સી ફીવર કોમ્પ્લિકેશન સચ એઝ અનેમિયા, અબોર્શન, પ્રીમેચ્યોર ડિલિવરી. કે પ્રેગ્નન્સીની અંદર કોઈક વાર રિસ્ક પણ આવી શકે છે. ફોર એક્ઝામ્પલ કીધું કે મધરને અનેમિયા હોય
કોઈકવાર મધરને અબોર્શન થઈ જાય છે, પ્રીમેચ્યોર જલ્દી ડિલિવરી થઈ જાય છે, તો આવી કોમ્પ્લિકેશન આવી શકે છે. ધ ફિટસ મેની સફર ફ્રોમ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, કે ફિટસને પણ ડેફિશિયન્સી આવી શકે છે, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી. when the mother's diet is insufficient in the quality and quantity, કે ક્યારે એને ન્યુટ્રિશન ડેફિશિયન્સી આવે, જ્યારે મધરે પ્રેગ્નન્સી દરમિયાન બરાબર ન્યુટ્રિશન નહીં લીધું હોય, ઓકે, તે ટાઈમે. મધર્સ ડાયાબિટીસ મલાઇટસ મે અફેક્ટ ધ ફિટસ, મધરને ડાયાબિટીસ હોય તો એના બેબીને અફેક્ટ કરે. રૂબેલા હોય ડ્યુરિંગ ધ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી મે કોઝ ધ એબનોર્મલ ડેવલપમેન્ટ ઓફ ધ ફિટસ, કે મધરને રૂબેલા ડિસીઝ હશે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર, તો શું થશે કે બાળકનું જે ડેવલપમેન્ટ થવાનું હશે એ એબનોર્મલ થશે, બરાબર ડેવલપમેન્ટ નહીં થાય. નેક્સ્ટ છે બિહેવિયર પ્રોબ્લેમ ઇન ધ ચિલ્ડ્રન. એવરી ચાઇલ્ડ હેઝ અ સર્ટેન બેઝિક ઇમોશનલ નીડ વિચ આઉટ ટુ બી satisfied to ensure his optimum development as an emotionally mature individual. ઓકે, કે બધા બેબીઝ જે હોય છે, બધા જે ચાઇલ્ડ હોય છે, એ લોકોની ઇમોશનલ નીડ પણ કમ્પ્લીટ કરવાની હોય છે, અને એ લોકોની ઓપ્ટિમમ ડેવલપમેન્ટ જે છે તે બી કમ્પ્લીટ થવું જોઈએ એના એજ પ્રમાણે, ઓકે, અને મેચ્યોર થવું જોઈએ ઇમોશનલી ડેવલપમેન્ટ થવા માટે. અકોર્ડિંગ ટુ યુનાઇટેડ નેશન ડિક્લેરેશન ઓન ધ રાઇટ ઓફ ચાઇલ્ડ, કે અમુક ચાઇલ્ડ હોય છે એના અમુક રાઇટ્સ હોય છે, તો કયા કયા આપ્યા છે અહીંયા જોઈએ. એવરી ચાઇલ્ડ હેઝ અ રાઇટ ટુ અફેક્શન, લવ, અન્ડરસ્ટેન્ડિંગ, કે બધા ચાઇલ્ડને રાઇટ છે કે એ અફેક્શન એને મળે, એને લવ મળે, એને સમજે, અન્ડરસ્ટેન્ડિંગ કરે. ધ ચાઇલ્ડ ઇઝ ડિપેન્ડ ઓન ધ પેરેન્ટ્સ હુ શુડ એન્શ્યોર ફોર હિમ. ઓકે, કે ચાઇલ્ડ છે ઓલવેઝ એના, એટલે જ્યારે ચાઇલ્ડ એજમાં હોય છે ત્યારે એના પેરેન્ટ્સ પર ડિપેન્ડ હોય છે, તો એનું ધ્યાન રાખવું જોઈએ. સેન્સ ઓફ બિલોંગિંગ એન્ડ સિક્યોરિટી, હી શુડ બી એબલ ટુ ટ્રસ્ટ એમ. ઓકે, કે એ બિલોંગિંગ અને સિક્યોરિટી ફીલ કરે એવું હોવું જોઈએ એના પેરેન્ટ્સ થ્રુ. પછી એને ટ્રસ્ટ આવવો જોઈએ એના પેરેન્ટ્સ ઉપર, અને પેરેન્ટ્સ એ પણ ટ્રસ્ટ અપાવવો જોઈએ. દે શુડ એક્સેપ્ટ હિમ એઝ ઇન્ડિવિજ્યુઅલ ઇન હિઝ ઓન રાઇટ એન્ડ શુડ બી ગીવ હિમ. ઓકે, કે આપણે એક્સેપ્ટ કરવું જોઈએ કે આ ચાઇલ્ડનું રાઇટ્સ છે એટલે એને મળવું જ જોઈએ અને એને આપવું જોઈએ. એન્ડ ઇન્ક્રીઝ ધ ઇન્ડિપેન્ડન્સ વિધિન ધ લિમિટેશન ઇમ્પોઝ બાય ધ સોસાયટી, કે સોસાયટીની અંદર અમુક લિમિટેશન હોય છે તો એ લિમિટેશન પણ આપવી જોઈએ અને થોડી ઇન્ડિપેન્ડન્સ પણ આપવી જોઈએ. ઓલ ધ ચાઇલ્ડ સિક્સ autonomy, he should be under some discipline so that he can conform the social and culture norms, કે અમુક એને ડિસિપ્લિનની અંદર રાખવું જોઈએ કે આપણા કસ્ટમની, કલ્ચરની અંદર આ ન થાય, કે આવું કરવું પડે, તો એ પણ એને શીખવાડવું જોઈએ જેથી કરીને લિમિટેશનમાં રહે, ડિસિપ્લિનમાં રહે અને સોસાયટી વિશે એને ખબર પડે. ધ મિલિયો ઓફ ચાઇલ્ડ શુડ પ્રમોટ ધ કોન્ફિડન્સ એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ, કે એને એવી રીતે શીખવાડવું કે પોતાના પર કોન્ફિડન્સ પણ આવે અને પોતાની સેલ્ફ રિસ્પેક્ટને જે છે તે જાળવી રાખે, બેલેન્સમાં રાખે. ઓપોર્ચ્યુનિટી શુડ બી મેડ અવેલેબલ ફોર પ્લે, એક્ટિવિટી એન્ડ રિક્રિએશન, કે એને ઓપોર્ચ્યુનિટી મળતી હોય, એની અંદર એબિલિટી હોય કે કોઈ વસ્તુમાં આગળ વધી શકે, ફોર એક્ઝામ્પલ ગેમ્સની અંદર કે પછી કોઈ એક્ટિવિટીની અંદર, પછી રિક્રિએશનલ એક્ટિવિટી, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, તો એને ઓપોર્ચ્યુનિટી આપીને એને આગળ મોકલવું જોઈએ. હી શુડ બી એબલ ટુ ટેક પ્રાઇડ ઇન હિઝ અચીવમેન્ટ. ઓકે, કે એને અચીવમેન્ટમાં પણ એને ગર્વ બી થવો જોઈએ અને પછી એને કોઈ ગિફ્ટ આપવું હોય તો આપણે આપી બી શકીએ અને એને અપ્રિશિએટ કરવાનું. એવરી ચાઇલ્ડ વિશ ટુ મોડેલ હિમસેલ્ફ આફ્ટર હિઝ પેરેન્ટ્સ એન્ડ ધેરફોર હી શુડ બી હેવ. ઓકે, કે એના જે મોડેલ હોય છે, રોલ મોડેલ, તો એ જોઈને સારું શીખે અને એ પોતે બી એક રોલ મોડેલ તરીકે રહે તે રીતે એને રાખવું જોઈએ અને પેરેન્ટ્સ એ રીતે એના સાથે રહેવું જોઈએ. અડીગેટ સોશિયલ એન્ડ ઇમોશનલ ઇન્ટરેક્શન વિથ ધ પેરેન્ટ્સ, કે સોશિયલી, ઇમોશનલી બધી રીતે એના પેરેન્ટ્સે અટેચ રહેવું જોઈએ એના સાથે. તો અમુક બિહેવિયર પ્રોબ્લેમ આવી શકે છે, પરંતુ જો આ રાઇટ્સ છે એને મળી શકે
અને એ સેટિસ્ફાઈડ થાય તો પછી એના બિહેવિયરની અંદર ચેન્જ ન આવે. નેક્સ્ટ છે પેરેન્ટ ચાઇલ્ડ માલ એડજસ્ટમેન્ટ, કે ક્યારે એવું થઈ શકે છે કે બંને વચ્ચે માલ એડજસ્ટમેન્ટ થઈ, બંને એકબીજા સાથે એડજસ્ટમેન્ટ નહીં કરી શકે, તો રિજેક્શન. બર્થ ઓફ અનવોન્ટેડ ચાઇલ્ડ ઓર અ ચાઇલ્ડ ઓફ સેક્સ અધર દેન ડિઝાયર્ડ સેક્સ ઓર ધ disputed paternity may lead to rejection. The child easily perceives the lack of warmth in the parent's attitude. કે આવું ક્યારે થાય? જ્યારે રિજેક્શન, કે મધરને અનવોન્ટેડ પ્રેગ્નન્સી હોય ને ન જોઈતી હોય ને પ્રેગ્નન્ટ થાય ને પછી બાળક આવે તો એના પ્રત્યે જે લવ હોવું જોઈએ, બિલોંગિંગનેસ હોવું જોઈએ તે ઓછું થાય. એના કારણે બંને વચ્ચે માલ એડજસ્ટ થઈ શકે. પછી સેક્સ અધર દેન ડિઝાયર સેક્સ, કે જે વિચાર્યું હોય કે બાળક બોય કે ગર્લ આવવું જોઈએ એના સિવાય બીજું કંઈ આવે છે. ઓકે, બોય વિચારે તો ગર્લ આવે ને ગર્લ વિચારે તો બોય આવે, એવું કંઈ થાય તો એવી રીતે રિજેક્શનના કારણે એને માલ એડજસ્ટમેન્ટ થઈ શકે છે બંને વચ્ચે, અને એને જે વોર્મથ મળવું જોઈએ, લવ મળવું જોઈએ તો એ મળતું નથી. ઓવર ડોમિનન્સ બાય ધ પેરેન્ટ્સ, કે વધારે પડતું સ્ટ્રીક હોય કે પછી વધારે પડતું ઓવર પ્રોટેક્ટિવ હોય એના કારણે પણ થઈ શકે આવી ઓવર પ્રોટેક્શન. ઓકે, ઓવર ડોમિનન્સ જે છે તે ધ્યાન ન આપતા હોય એવું ને ઓવર પ્રોટેક્શન વધારે પડતું કરતા હોય. એન્ડ ઓવર પ્રોટેક્ટિવ પેરેન્ટ્સ મે પ્રિવેન્ટ ધ ચાઇલ્ડ ડેવલપ હિઝ સેન્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઓટોનોમી. ઓકે, કે એને જે ઇન્ડિપેન્ડન્સ મળવું જોઈએ, એને જાતે કરવું જોઈએ, કરવા ન દેતા હોય ને ઓવર પ્રોટેક્શન કરતા હોય તો પણ માલ એડજસ્ટમેન્ટ થઈ શકે છે. અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન, ધ પેરેન્ટ્સ મે પુશ ચાઇલ્ડ ટુ અચીવ ધ સોશિયલિસ્ટિક ગોલ મચ બિયોન્ડ હિઝ લેવલ ઓફ કોમ્પિટન્સ. ઓકે, કે એને એના લેવલનું નથી, બરાબર, એના લેવલ ઓફ નોલેજ પ્રમાણે જે ગોલ છે તે વધારે ઉપર છે અને એ અચીવ નથી કરી શકતું અને પછી એને વધારે પડતું કહે છે, ફોર્સ કરે છે તો બી એને માલ એડજસ્ટમેન્ટ થઈ શકે છે. અનહેલ્ધી ક્રિટિસિઝમ એન્ડ અનફેવરેબલ કમ્પેરિઝન. ઓકે, કે કમ્પેરિઝન કરે કે આનો બાળક તો આવું છે, આ તો આવા છે, બાજુમાં આમ છે, સામેવાળાનું આમ છે, મારા ફ્રેન્ડના છોકરા આમ છે ને એવી રીતે કમ્પેરિઝન કરવા જઈએ તો પણ એને માલ એડજસ્ટમેન્ટ થઈ શકે છે. બ્રોકન હોમ ઓર ધ પેરેન્ટલ ડાયવોર્સ આવી શકે, કે ઘર તૂટી ગયું હોય, બરાબર, મીન્સ વોટ, કે ઘરની અંદર કોન્ફ્લિક્ટ્સ ચાલતા હોય અથવા તો ફાધર મધર અલગ રહેતા હોય, બંને વચ્ચે બનતું ન હોય તો એના કારણે પણ એ એના બેબી પર, ચાઇલ્ડ પર અફેક્ટ કરી શકે છે. સિબલિંગ rivalry, with the birth of younger sibling the older child may be deprived of the love and security which can lead to a behavioral disturbance. એવું થાય કે એના કરતાં નાનો ભાઈ કે બેન આવે અથવા એના કરતાં મોટા ભાઈ કે બેન હોય એને વધારે પડતું લવ અફેક્શન મળતું હોય ને એ બાળકને ન મળે તો એના કારણે પણ એને બિહેવિયર ચેન્જીસ આવી શકે છે, એને સિક્યોરિટી એટલી ન મળતી હોય તો પણ માલ એડજસ્ટ થઈ શકે છે. ટુ અવોઇડ સચ અ સિચ્યુએશન ધ ઓલ્ડર ચાઇલ્ડ શુડ બી ઇન્વોલ્વ ઇન ધ કેર ઓફ યંગર સિબલિંગ્સ અંડર ધ પેરેન્ટલ વોચ. ઓકે, એવું થાય કે ફાધર મધર કશે બહાર ગયા હોય ને જે મોટા ભાઈ બહેન હોય તે નાના ભાઈ બહેનની દેખરેખમાં રહેતા હોય ને કંઈ બોલવામાં આમ તેમ થઈ ગયું હોય તો એ ચાઇલ્ડને એવું થાય કે મને બોલે છે મારો ભાઈ કે બહેન, તો એવી રીતે પેરેન્ટ્સ અને ચાઇલ્ડ વચ્ચે માલ એડજસ્ટ થઈ શકે. તો આ બધા પોઈન્ટ છે જેના કારણે એવું થઈ શકે છે. પ્રોબ્લેમ ઓફ એડજસ્ટમેન્ટ ઇન ધ સ્કૂલ, તો કઈ એડજસ્ટમેન્ટની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે સ્કૂલમાં. તો અ પુઅર ચાઇલ્ડ વેન પ્લેસ ઇન ધ એક્સપેન્સિવ સ્કૂલ, કે જ્યારે પુઅર ચાઇલ્ડને એક્સપેન્સિવ સ્કૂલની અંદર જો એને મૂકે તો તે ટાઈમે થઈ શકે છે. બાય ધ રિચર ચિલ્ડ્રન મે ફાઇન્ડ ધ ઇમ્પોસિબલ ટુ બ્રિજ ગેપ. ઓકે, કે વધારે પૈસાવાળા અને થોડા ગરીબ હોય તો એ બંને વચ્ચે ગેપ થઈ શકે છે, બધા હસી ઉડાવે એવું કંઈ પણ થઈ શકે છે. ઓકે, તો પ્રોબ્લેમ ઓફ અડલેશન, they include juvenile delinquency, socialistic
અંડર અચીવમેન્ટ, લર્નિંગ ડિસેબિલિટી આ થઈ શકે છે. તો જુવેનાઇલ ડેલિકન્સી મીન્સ વોટ? અ ચાઇલ્ડ ઓર adolescent is considered juvenile delinquent when he engulfs in a unlawful activity habitually or the repeatedly. કે એક ચાઇલ્ડ છે, અડલ્ટ, એ શું કરે છે કે જુવેનાઇલ ડેલિકન્ટ ક્યારે કહેવાય છે? જ્યારે એ અનલોફુલ કે કાયદાની બહારની કોઈ એક્ટિવિટી કરે છે અને હેબિચ્યુઅલી એને આદત થઈ ગઈ છે અને રિપીટમાં કરે છે એ કોઈ એક્ટિવિટી જે કાયદા કાનૂનને તોડતી હોય એવી. ચિલ્ડ્રન બિટવીન ધ એજ 7 to 16, 7થી 16 યર્સના ફોર બોયઝ એન્ડ 18 to 18 for girls come under the preview of Juvenile Delinquency Act of 1986. ઓકે, જ્યારે જ્યુવેનાઇલ ડેલિકન્ટ ક્યારે કહેવાય છે કે જ્યારે બોય 7થી 16 યર્સની એજમાં અથવા તો ગર્લ 18 યર્સની એજમાં કોઈ એવી એક્ટિવિટી કરે છે જે કાયદા કાનૂનને તોડતી હોય તો એની અંદર આવી જાય છે. કોઝ ઓફ જ્યુવેનાઇલ ડેલિકન્સી અકોર્ડિંગ ટુ ધ હિલે એન્ડ ધ બ્રોનર, કે હિલે અને બ્રોનર જે છે તેણે કરી હતી, હેલી અને બ્રોનર છે એણે કરી હતી, આ એક્ટ લાવ્યા હતા. એના દ્વારા છે બેડ કંપની, એને જે ફ્રેન્ડ્સ હોય તો એ બેડ હોય તો એના કારણે એને પણ શીખવાડી દે, એને આદત થઈ જાય. અડોલેસન્ટ ઇનએબિલિટી એન્ડ ઇમ્પલ્સિસ, ઓકે, કે અડોલેસન્ટ ઇન્સ્ટેબિલિટી એન્ડ ઇમ્પલ્સિસ, કે એની જે ઈચ્છા હોય તો એને ન મળતું હોય ને પછી એ ખોટા રસ્તે જતા રહે. અર્લી સેક્સ એક્સપિરિયન્સ, ઓકે, કે કોઈ એવી રીતે કરતા હોય ને અર્લી સેક્સ કરી દે, એજની બહારના હોય ને પછી આવું કરી દે. મેન્ટલ કોન્ફ્લિક્ટ્સ, કે મેન્ટલી એને પ્રોબ્લેમ હોય ને એના કારણે થઈ જાય, કે મેન્ટલી ટોર્ચર થતું હોય એના કારણે આવું થઈ શકે છે. એક્સ્ટ્રીમ સોશિયલ સજેસ્ટિવિટી, કે એને બધા સજેસ્ટ કરતા હોય. લવ ઓફ એડવેન્ચર્સ, ઓકે, કે એને એડવેન્ચર્સ લાઈફમાં જીવવું હોય ને એને એમાં લવ મળતો હોય એના કારણે. મોશન પિક્ચર, સ્કૂલ ડિસેટિસ્ફેક્શન, પુઅર રિક્રિએશનલ, સ્ટ્રીટ લાઈફ, ઓકે, રસ્તા પર રહેતા હોય એ લોકોને. પછી સ્કૂલ ડિસેટિસ્ફેક્શન એટલે કે એને સ્કૂલથી સેટિસ્ફેક્શન ન મળતું હોય, સ્કૂલે બરાબર ન જઈ શકતા હોય, કે ત્યાં કંઈ કામ તેમ થતું હોય એના કારણે. પુઅર રિક્રિએશન, કે કોઈ એક્ટિવિટીમાં એ બરાબર ન હોય એના કારણે ખોટા રસ્તે જાય. સડન ઇમ્પલ્સિસ, ઓકે, એને અલગ ઈચ્છાઓ થવા લાગે. ફિઝિકલ કન્ડિશન ઓફ ઓલ સોર્ટ્સ, કે ફિઝિકલી એની એવી કન્ડિશન થઈ જાય કે જેના કારણે કોઈ ખરાબ આદતમાં લાગી જાય છે. ફોર એક્ઝામ્પલ મર્ડર કરી દે કોઈનું, કે પછી રેપ કેસમાં આવી જાય, કે પછી ચોરી કરવા લાગે. ઓકે, તો આ બધા ખરાબ કામની અંદર એ ઇન્વોલ્વ થઈ જાય તો એ જ્યુવેનાઇલ ડેલિકન્સીની અંદર આવી જાય છે અને જે કરે છે એને શું કહેવાય છે? જુવેનાઇલ ડેલિકન્ટ કહેવાય છે. તો આ થઈ ગઈ જુવેનાઇલ ડેલિકન્સી.